નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તારીખ 14, 15, 16 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ આવેલું સ્વયં પ્રાગટ્યથી શ્રી ગુરુકૃપાના ગોખવાળી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના મંદિરે ત્રિદિવસીય 12મો પાટોત્સવ અવસર ચાલી રહ્યો છે। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના ત્રિદિવસીય પાટોત્સવ અવસરના પ્રથમ દિવસે તારીખ 14/2/2026ના રોજ સવારે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે અને પાટોત્સવ અવસરના કાર્યક્રમ સ્થળ પર સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી મેલડીમાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। રક્તદાન શિબિરમાં સર્વે રક્તદાતાઓને સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા સિક્કાની ભેટ આપી ખેસ્ત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। પાટોત્સવ અવસરના પ્રથમ દિવસે સાંજે ડાક ડમરૂના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખ્યાત કલાકારો દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાની મહિમા પરચાની વાત કરી ગુણગાન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની શુભ શરૂઆત સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાની પૂજા અર્ચના અને આરતી કરીને કરવામાં આવી હતી। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના 12મા પાટોત્સવ અવસરના પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા। આ ત્રિદિવસીય પાટોત્સવ અવસરમાં 3 દિવસ બપોરે અને સાંજે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના ત્રિદિવસીય 11મા પાટોત્સવ અવસરમાં સૌ ભાવિક ભક્તોને, શ્રદ્ધાળુઓને, સમસ્ત ધર્મપ્રેમી જનતાને પધારવા જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા અને જય માળી પરિવાર સુરત દ્વારા હાર્દિક ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટર અભી ચોવટિયા, સુરત।